ગીર અને તેના આસપાસના વિસ્તારોમાં અત્યારે સિંહ મનુષ્ય ઉપર હુમલા કરી રહ્યા છે. અવારનવાર આ ઘટનાઓ પણ સામે આવી રહી છે. આજે પણ આવી જ એક ઘટના સામે આવી છે કે ગિરનારના પગથિયાથી એક 12 વર્ષનું બાળક છે તેના કાકાની આંગળી પકડીને ગિરનારના પગથિયા ચડી રહ્યું હતું ત્યારે એક સિંહણ છે તેને ખેંચીને લઈ ગઈ અને તેને ફાડી ખાધું હતું. આ સતત ઘટનાઓ બની રહી છે. તે શા માટે બની રહી છે અને શા માટે સિંહનો મિજાજ પણ બદલાઈ રહ્યો છે, આ તમામ બાબતે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે ડોક્ટર પરસોત્તમ બારસિયા, જો લાંબા સમયથી ગીરમાં રહે છે. ગીરમાં જ તેમનું બચપન વીત્યું છે અને અત્યારે તેમણે સિંહ ઉપર પુસ્તક પણ લખી રહ્યા છે. તો અત્યારે જે ઘટનાઓ સામે આવી રહ્યા છે તે બાબતે તેમનું શું કહેવું છે, આ તમામ બાબતે આપણે આજે વાતચીત કરવાના છીએ. પરસોત્તમભાઈ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આભાર આપનો. પરસોત્તમભાઈ, સૌથી પહેલા તો જી. આપણે એ વાત કરીએ કે સતત અત્યારે સિંહના હુમલા મનુષ્ય ઉપર થઈ રહ્યા છે. આ ઘટના આજે પણ બની છે ગીરમાં. આ ઘટનાઓને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આ ઘટના જયંતભાઈ ખૂબ ગંભીર ઘટના કહેવાય. જી આની ઉપર ખૂબ સંશોધન થવું જોઈએ, ગંભીરતાથી સંશોધન થવું જોઈએ. સિંહ અને વાઘમાં ખૂબ ફરક છે સ્વભાવમાં, જી છતાંય એક મહિનામાં આ 7મું મારણ છે. એક મહિનામાં સિંહનું. આવું વાઘની ટેરેટરીમાં નથી. આવો ભયાનક વાઘ હોવા છતાં અને આટલો સૌમ્ય સિંહ હોવા છતાં, ભદ્ર સિંહ હોવા છતાં, એનું વર્ણન વેદો ઉપનિષદોમાં હોવા છતાં, ભગવદ્ ગીતામાં પણ ભગવાન એમ કહે કે પશુઓમાં હું સિંહ છું. આવો સિંહ એનો ખરેખર એનો સ્વભાવ છે. ઝવેરચંદ મેઘાણી કહે છે કે એક વાક્યમાં એમ કહે કે જોવો ભયંકર છતાંય એને જોવો ગમે. આવા સિંહે આવા જો ભયાનક હુમલાઓ કરીને આદમખોર બનતા જતા હોય તો કંઈક આમાં વિચારવું પડે, કંઈક ફેરફાર થયો છે. આ ફેરફાર કેવી રીતનો થયો છે, શા માટે થયો છે? શું એને મારણ નથી મળતું, ખાવાનું નથી મળતું, ભૂખ્યા રહે છે, આવું છે, શું છે? મને એવું લાગે છે, હું તો નાનેથી સિંહ સાથે, સિંહના પડખામાં એમ કહીને તો એવું કહેવાય કે સિંહના પડખામાં મોટો થયો છું. અવારનવાર સિંહના દર્શન થયા છે. ખેતરોની અંદર એક ખૂણાની અંદર સિંહણ વિયાણી હોય અને 8 દિવસ ખેતરમાં રહી હોય ને અમે નાના હોઈએ ને કાયમી એને જોતા હોઈએ. આવી રીતના મોટા થયેલા છે એટલે ખબર છે કે સિંહ આવું પ્રાણી હતું જ નહીં, સિંહ આવો હિંસક હતો જ નહીં, સિંહ આવો આદમખોર હતો જ નહીં. પરંતુ એની અંદર જે ફેરફારો થયા છે એની પાછળનું કારણ સિંહ ભૂખ્યો નથી, પણ સિંહના સ્વભાવને ઓળખવો પડે. માણસ ઓળખા નથી એના સ્વભાવને. ખાસ કરીને કોણ નથી ઓળખ્યું જયંતભાઈ? અમારા જે ગીરના લોકો છે ને એ તો સિંહની સાથે જ મોટા થયેલા છે. એને સિંહને કોઈ વાંધો નથી. પણ બહારથી જે ટુરિઝમ છે, જે બીજા ઘણા બધા એવા ટુરિસ્ટો આવવા માંડ્યા, અહીંયા એટલા બધા રિસોર્ટ બન્યા છે જયંતભાઈ. હું તમને વાત કરું ને 20-25 વર્ષ પહેલાની, તો મારા ગામની બહાર નીકળીને તો હાવલા બોલતા હોય, અંધકાર હોય, સીમમાં તો હાવ જળ જંપી ગયા હોય ને એમ લાગે નીરવ શાંતિ છે. આવી નીરવતા પ્રકૃતિની જ્યાં હતી ત્યાં આજે તમે રાતના 12 વાગે 2 વાગે આવો ને તો જળહળતું બધા ફાર્મ રિસોર્ટ પ્રકાશથી સળગતા હોય છે. પ્રકૃતિમાં આ અંધકાર એ એનું સ્વભાવ છે. એમાં આવો પ્રકાશ કરવો અને બીજા કેટલાય નૃત્ય ને ડાન્સ ને પાર્ટીઓ ચાલતી હોય છે, માઇકના મોટા મોટા અવાજો રાતના આવતા હોય છે. આ બધું જ એને ડિસ્ટર્બ કરે છે. એ ઉપરાંત સિંહનો એક અહંકાર છે. સિંહનો સ્વભાવ એનું સ્વરૂપ જ છે અહંકાર, અહમ પ્રિયતા. સિંહ છે ને, સિંહ એ તમે જોવા જાવ ને તો તમારી સામે પણ ન જોવે બને ત્યાં સુધી. સિંહ તમારી સામે જોવે ને તો તમારે સમજવું કે હું ધન્ય થઈ ગયો એમ. ખરો સિંહ સામે પણ ન જોતો. અને એનો મિજાજ ને એની મસ્તી, એનો એટીટ્યુડ હોય છે. હવે એ સિંહને તમે પથ્થર ફેંકો, એ સિંહને તમે જ્યારે ખાતો હોય ત્યારે 40-50 ગાડીઓ એની ઉપર લાઈટ કરીને ઊભી રહે. એ સિંહ જ્યારે એના સંવનન ક્રિયાની અંદર હોય, મેટિંગની અંદર હોય, ઘોરે કહેવાય, એ ઘોરે હોય ત્યારે પણ તમે એને હક ન લેવા દો તો આવા સિંહ ભીખો થઈને તળપડતો નથી, એના આક્રમક થતો નથી, પણ એના અહમને તમે ચેલેન્જ આપો છો. એ એટલું બધું જયંતભાઈ અહમી પ્રાણી છે ને કે તમે જતું હોય ને એની સાથે ચાલતા ચાલતા એની આગળ થઈ જાવ ને તો પણ એને ગમતું નથી.
હમ સિંહના જે ઘણા લોકોએ ભૂતકાળમાં સિંહને ઘરે રાખેલા પાળેલા છે, ખાસ કરીને વિદેશોની અંદર. હમ અને ઘણા જયારે સર્કસમાં સિંહને રાખવામાં આવતો ને ત્યારે એના માસ્ટર હોય ને એ પણ કહેતા કે અમે સિંહનું ધ્યાન શું રાખીએ છીએ, એનો ઈગો હઠ ન થાય. એ ઇગોલિસ્ટિક પ્રાણી છે, એટલે એ એનો સ્વભાવ છે. હવે એવા એવા આમ કહેવાય ને મહારાજા કહેવાય, જંગલનો રાજા કહેવાય. હમ અને એના આ અહમના કારણે, એના આ સ્વભાવના કારણે, એના આ રૂઆબના કારણે છે ભાઈ. એની કેસવાડીના કારણે નથી, એના દેખાવના કારણે નથી, એના રંગના કારણે નથી. સિંહ કરતા ભયાનક વાઘ છે જ જંગલમાં, અને સિંહ કરતા તાકાતવાળો હાથી પણ છે, સિંહ કરતા વધારે દોડવા વાળો ચિત્તો પણ છે. અને છતાંય આપણે સિંહને જંગલનો રાજા કહીએ ને એની પાછળનું કારણ એનો આ રૂઆબ છે. આ રૂઆબને સમજવામાં નથી આવતું. સિંહ છે ને એક પ્રકૃતિનું એક નિરાળું સ્વરૂપ છે. એને ઝવેરચંદ મેઘાણી કહેવાય ને કે મોતથી ભયાનક અને છતાંય જોવો ગમે. એમાં આકર્ષણ છે, એમાં ઓરા છે, એમાં ઉર્જા છે, એમાં આપણે જોઈએ ને એની આંખોમાં જોઈએ એટલે આપણને એમ લાગે આપણે સાક્ષાત યોગીને જોઈ રહ્યા છે, એવી એની આંખમાં તેજ છે સાહેબ. ગીતાકારે એમને થોડું કીધું કે એની સાથે એને સરખાવ્યો કે આમાં હું છું, આ મારું સ્વરૂપ છે. આ સિંહ, આવો સિંહ આદમખોર થાય છે સાહેબ. આ બહુ ગંભીર બાબત કહેવાય. સિંહની અંદર પરિવર્તન આવે. અમે જોયું છે કે સિંહ છે ને બધું માજા મૂકે પણ સિંહ એનો સ્વભાવ ન છોડે. એ સિંહ સ્વભાવ છોડ્યો છે. સિંહે સ્વભાવ છોડો. 1 મહિનામાં આ 7મો બનાવ બન્યો. આજે અમારી ગિરનારની સીડી ઉપર એક બાળકને મારી ખાધો. બરાબર છે. તો એની પાછળનું કારણ છે ને ક્યાંકનું ક્યાંક ગીરની અંદર આપણો મૂડીવાદ પ્રવેશ્યો છે. આપણું કોર્પોરેટર જગતે ત્યાં સંચુપાત કર્યો છે. તમે ગૂગલ અર્થમાંથી જોજો કેટલા રિસોર્ટ ને કેટલા મોટા મોટા સ્વિમિંગ પુલ, કેટલો ફેલાવો. આ એનું ઘર છે. આ ઘર આપણે કિડનેપ કરી લીધું છે, એની પાસેથી જૂટવી લીધું છે અને એને અહીંયાથી કાઢ્યો છે. જયંતભાઈ તમને શું વાત કરું, મને તો છે ને સિંહ બહુ ગમે. હવે એ સિંહને જયારે લોકો જોતા હોય ને, મારી પાસે તો કોઈ એવો રાઇટ્સ નથી, મારી પાસે કોઈ એવો અધિકાર નથી, નકર હું એની જે ટીખડી કરતા હોય, એની જે મસ્કરી કરતા હોય એને મોટામાં મોટી આકરી સજા આપી. કેવું કરતા હોય છે કે જે માનો કે સિંહે મારણ કર્યું હોય તો સિંહને આમ જાળીમાં ખેંચી જાય. સિંહ એને બહુ જોવા વાળા લોકો જાળીમાં ખેંચી જાય તો લોકો એને ત્યાંથી બાંધીને નાળેથી અહીં લઈ આવે અને એ મારણને બળદ કે જે હોય ને એને નાળેથી બાંધે અને ઝાડવા સાથે બાંધી રાખે, એટલે ઓલો ખેંચીને પાછો ન જાય અને એની ઉપર લાઈટું રાખે. અરે કેટલા એવા છે ને કેફી પીણાઓ એમાં નાખીને અડધું માંસ ખાધેલું હોય ને એમાં નાખીને આવી મસ્કરીઓ કરે. તમે વીડિયા જોયા હશે ને એની ઉપર કેસ કબાડાઈ થયા છે. આમ કુકડા ઉપર બાંધ્યા હોય અથવા તો એક ઓલો ભૂંડણું બાંધ્યું હોય. તમે અહીંયા જાઓ ને અમારે ત્યાં આવીને હું તમને કહું, એને કહ્યું ને કે અમારે પાડો જોઈએ છે, એટલે એને ખબર હોય આ પાડો શું કામે લઈ જાય છે. એ લાઈન શો કરવા માટે લઈ જતા હોય, પ્રાઇવેટ હો, કોઈ સરકારી નહીં. એટલે હાલત છે ને સિંહની બહુ ખરાબ કરી નાખી છે. આવો લર્નેટ પ્રાણી હોય, આ તો ઘરેણું છે, આ તો આપણી છે ને વિરાસત કહેવાય, આપણી સંસ્કૃતિ કહેવાય ને. હા, એને એના સ્વભાવને બદલાવી નાખવો, બગાડી નાખવો ને આ માનવ જાતની છે ને સૌથી કુચેષ્ટા છે, બહુ મોટી કુચેષ્ટા છે. આપણને એમ થાય ને કે આવો સિંહ કેમ આદમખોર બને. તમે હિટલરને જોવો, હિટલર નાનો હતો ને ત્યારે તમે હિટલરને જોવો ને તો એ સંગીતકાર હતો, એ સરસ મજાનો ચિત્રકાર હતો, એના ચિત્રો બહુ મોટી કિંમતે વેચાણા અને સંગીતકાર કેવો સરસ મજાનું એ વાયોલિન વગાડતો. આવો માણસ યુદ્ધનો પ્રણેતા થાય, યુદ્ધનો સૂત્રધાર થાય, હિંસક થાય, નિષ્ઠુર થાય. એની પાછળનું કારણ એવું કહેવાય છે ઇતિહાસમાં કે એની સાથે છે ને ખરાબ વ્યવહાર કર્યો હતો. એના સમયમાં એ નાનો હતો ને ત્યારે એમ કહેવાય કે યહૂદીઓએ કર્યો હતો, પછી યહૂદીઓનો કાયમી દુશ્મન હતો. એ સિંહને લાચાર કર્યો છે આપણે. સિંહ એવું પ્રાણી છે, સિંહના ચિત્રો ક્યાંય હોય ને નો પોલિટિક્સ પ્લીઝ, એટલું એવું છે ને કે ભાઈ મને સંચેડોમાં આ પેલા કાળુભાઈ, હમણાં એક કાળુભાઈને એને ઝપટમાં લઈ લીધા એક સિંહે, એક માલધારીને, એની ઉપર પગ રાખીને બેઠો છે અને અડધો કલાક સુધી તળાજામાં અડધો કલાક માથે પગ રાખીને બેઠો
પેલા કાળુભાઈ માલધારી અને થોડા પીઢાળુ માણસ હતા, બહુ સારા કહેવાય, એને વંદન કરવા જોઈએ. પ્રકૃતિનો એ સાચો ચાહક અને જાણકાર છે કે અહીંથી બચવા માટે મારે શું કરવું જોઈએ. તો એને પછી લાંબો હાથ કરીને, પણ એની શક્તિ તો ચાલે એમ જ નહોતી, તો એને માથે લાંબો હાથ ખંજવાડ્યું, સિંહ ઉપર ખંજવાડ્યું. વિચાર કરો, બસ આટલા કારણે જ એ સિંહે પછી એને મારી ન ખાધો. સિંહના મોઢામાંથી પાછું આવવું એટલે પ્રકૃતિના કોઈ પણ હિંસક પ્રાણીઓ, પશુઓ, જંતુઓ છે ને, એ તમારા સ્પર્શને ઓળખે છે. સાપ હોય ને, સાપ, મેં જયારે પહેલી વાર સાપ પકડ્યો ને ત્યારે હું આ ડિસ્કવરી નહોતી, મેં તો બહુ નાનપણથી સાપ પકડતો. પછી મેં સાપને માથે ખંજોળ્યો, તઈ મને ખબર પડી કે સાપ આપણા સ્પર્શને, આપણી હૂંફને, એ સ્પંદન એને મળે છે, એ શાંત થઈ જાય. કોઈ પણ તમે જુઓ, ગાય, ભેંસ, બળદ બહુ આમ ઠેકડા મારતો હોય ને વસમાં ન આવતો હોય ત્યારે એને ખંજોળવામાં આવે. ઘોડું છે, વસમાં ન આવતો એટલે ખંજોળવામાં આવે છે. એટલે એ સિંહે માથે હાથ રાખ્યો તો, પણ કાળુભાઈએ એને સ્પંદન કર્યું ને, પ્રેમ આપ્યો ને, ત્યારે આ દ્રશ્ય બતાવે છે કે ભાઈ તમે છે ને, હું સિંહ છું, મને સમજી લ્યો એકવાર. હું કાયર નથી, હું નિર્બળ નથી, હું અસમર્થ નથી. આટલો સમર્થ હોવા છતાં હું મારો સ્વભાવ છોડતો નથી, પણ મને તમે મજબૂર નહીં કરો. તમે શાંતિથી રહ્યો ને મને શાંતિથી રહેવા દો. જીવો જીવશે જીવનમાં, આપણે બધા એક સાથે જીવીએ. હા, આવો એક સંદેશ આપે છે આ દ્રશ્ય. જે તમે જે છેલ્લે વાત કરી, જે ભાવનગર વાળી, એની અંદર આપણે જોયું કે સિંહે પંજો માર્યો તો એના નખ વાગ્યા હતા, પણ સિંહે કોઈ જગ્યાએ એને ભટકું નતું ભર્યું કે એને ખાવાનો પ્રયત્ન નતો કર્યો. પરંતુ આ દરમિયાન એવા પણ ઘટના બની રહ્યા છે કે સિંહ મનુષ્યને ખાઈ રહ્યો છે. ભૂતકાળમાં આવું થયું નથી, તો શું હવે સિંહને ખોરાક નથી મળી રહ્યો કે પછી જે પ્રકારે તમે કહ્યું, તેવા કયા કિસ્સાઓ તમારા ધ્યાનમાં આવેલા છે કે તમે નજરે જોયા છે અને તમને એવું લાગતું હોય કે ક્યાંક ને ક્યાંક સિંહ આવી પ્રવૃત્તિઓના કારણે ડિસ્ટર્બ થઈ રહ્યો છે અને એટલે આ થઈ રહ્યું છે? એવા કિસ્સાઓ ને એવા દ્રશ્યો તો ખૂબ જોવાય મળે છે. એની પર તમે છાપામાં વાંચતા હોવો કે સિંહને લાઈન શો કરવા માટે થઈ એ પકડાણા અને એને સજા થઈ હોય. કોઈ ગાડી ગેરકાયદેસર રીતે ઘૂસી ગઈ હોય. ઘણી વખત કોઈ અધિકારી અથવા તો કોઈ એવું ઘણી વખત બને કે માનો કે આરએફઓ હોય તો એમના કોઈ સંબંધીઓ આવ્યા હોય અને ગેરકાયદેસર રીતે આ સંબંધીઓ એને લઈ જતા હોય. ઘણી વખત મેં એવું સાંભળેલું ઘણી વખત કે ભાઈ કોઈ મોટા માણસના કે એના આકાઓના ફોન આવે કે ભાઈ આને સિંહ બતાવજો. હવે છેલ્લા સમયમાં આ છે ને, અત્યારે તો હવે કડક થયું છે જયંતભાઈ, અત્યારે તો એ લોકો બીવે છે, અધિકારીઓ બીવે છે. બાકી બહુ થયું છે આવું. હવે એ બહુ થયું ને ત્યારે આ સિંહના સ્વભાવ બગાડી દીધા છે. આ સિંહ છે ને, સિંહનું આયુષ્ય 17 વર્ષનું હોય, 18 વર્ષનું હોય, 16 વર્ષનું હોય, વધીને 15 વર્ષનું હોય, આટલું 15 થી 18 વર્ષ જીવે છે. એટલે એની એક પેઢી આમાં પૂરી થાય છે, બરાબર. હવે એ સિંહ છે ને, એ જયારે અત્યારે આપણે જોઈએ છે ને, આ સિંહની સાથે પેલી જે મેં તમને કીધું ને ગેરકાયદેસરના લાઈન શો, એ બધું જ એની થઈ ગયું છે, બધું જ થઈ ગયું છે. એની હળીઓ કરવાની હતી એટલી કરી લીધી છે. અને એને પછી માણસ ઉપરથી વિશ્વાસ છોડી દીધો છે. આજે આપણે સિંહ ઉપરથી વિશ્વાસ છોડવાનો આજે આપણી ઉપર સમય આવ્યો છે આજે. કારણ કે મહિનામાં 7 વખત આવું થાય ને, એટલે હવે બધાએ સમજવું જોઈએ. મારા જેવા માણસે સમજવું. હું એવું આમ છાતી ઠોકીને કહેતો 5 વર્ષ પહેલા તો કોઈ ઉપર સિંહે એટેક કર્યો જ નહોતો, અને કે તો હું માનું નહીં. અને આજે છે ને મને થાય, હું હવે તો કેતો થઈ ગયો છું, ભાઈ હવે સિંહ પેલાનો સિંહ નથી રહ્યો, ચેતતા રહેજો. એ લડનેટ પાણીની ભદ્ર પ્રાણી હવે આ નથી. હવે અમે હુતા હોય ને બાજુમાંથી વહી ગયો હોય, વાહુપા કરતા ને વાહ, તો ખબર પડે મારા પગ પાસેથી સિંહ વહી ગયો, હગડ જોઈએ ત્યારે ખબર પડે. પણ હવે આપણે એની ઉપરથી હવે વિશ્વાસ પાછો ખેંચવો પડે કે આ ઈ સિંહ નથી. એમ ઈ સિંહોએ પણ માણસ ઉપરથી વિશ્વાસ લઈ લીધો છે કે આ માણસનો ભરોસો નહીં. અને ઈ સિંહ મરશે ને ત્યારે એની પેઢીને કહીને જાહે કે આ માણસનો ભરોસો કરવો નહીં. અને એટલે હું કહું છું કે 17 વર્ષની અંદરના આ સિંહ છે ને, એને બધાએ માણસનો જે સંચુપાત, માણસની જે હોળી થઈ છે એ બધી સહન કરેલી છે. હવે આપણે બીજા 1.5 દાયકા સુધી, એટલે કે આજે જન્મેલો બચ્ચો છે ને 17 વર્ષનો મરે ને ત્યાં સુધી આપણે એની સાથે સારો સદવ્યવહાર કરીને
તો આ સ્વભાવ પાછો આપણે દૂર કરી શકીએ. આ સ્વભાવ કાંઈ આજે જોયો ને મહિનામાં 7 કિસ્સાઓ બન્યા એટલે એને 2 મહિને જ ખરાબ એનો અનુભવ થયો એવો નહીં હોય. આ 5-10 વર્ષથી એની ઉપર આવા બનાવો બનતા હશે ને ત્યારે એને એની માજા મૂકી છે. એટલે સુપ્રીમ કોર્ટે 2003 કે 4 એક જજમેન્ટ આપ્યું હતું કે શિક્ષણની અંદર એન્વાયરમેન્ટ એજ્યુકેશન આપવું, પ્રકૃતિનું શિક્ષણ આપવું. એટલે આપણા આ લોકો છે ને બધા આપણે કેવા છીએ, ચાળો કરવામાં છે ને ઓલા સુભાષચંદ્ર બોઝે કીધું ને કે આ પ્રજાને 10 વર્ષ સુધી તો સરમુખત્યારશાહીને વડે જોડજો, પછી એને લોકશાહીમાં જોડજો આઝાદી મળ્યા પછી. નકર આને છે ને ક્યાં પેશાબ કરવું ને ક્યાં વાહન પાર્ક કરવું ને ક્યાં થૂકવું ને એ ખબર નથી પડતી. એવું જ આ સિંહને જોવાનો છે શાંતિથી. કદાચ ટુરિઝમ હોય કે લાઈન શો ગોઠવીને કરતા હોય, પ્રાકૃતિક શિક્ષણ ગોઠવે છે સરકાર. એમ જઈને કહે છે કે જો આ સિંહ છે, જુઓ તમે આની પાસેથી શું શીખવા જેવું છે, આની પાસે સંયમ શીખવા જેવું છે, આની પાસેથી બ્રહ્મચર્ય શીખવા જેવું છે, આની પાસેથી ભૂમિનિષ્ઠા શીખવા જેવી છે. એમ એને ખરેખર જે લોકો છે એને આપણે આપણી પાછળની પેઢીને હવે પ્રકૃતિનો પ્રેમ, સાચી પ્રકૃતિની અણસાર આપશું ને તો એ સિંહને તમાશો ગણીને નહીં જોવે, તો એ સિંહને છે ને ભદ્ર ગણીને જોવે. એટલે આપણામાંથી આ જતું રહ્યું છે. અને બીજી ઘણી બાબતો હોય, ઘણી વખત ખાતું સારું કરવા જતી હોય અને ખરાબ થતું ખબર ન હોય. તમને કહું અત્યારે કે મારું ગામ આકોલવાડી છે, એની આસપાસના જે ગામડામાં ક્યાંય પણ મારણ થાય ને, સિંહ મારણ કરે. મારણ કરવું એટલે એના માટેનો એ મોટો એને શ્રમ કરવો પડે, ત્યારે મારણ થાય. હવે મારણ થાય એટલે પછી ઓલા રિસોર્ટ વાળા આ ગાડીઓ આવીને જોવા માંડે, એટલે જંગલ ખાતાના માણસો આવે. એ માણસો આવે એટલે એ મારણને ગાડીમાં ભરીને અને જંગલમાં નાખી આવે. અહીં નો રાખે, આ રેવન્યુ વિસ્તારમાં નો રાખે, જંગલમાં નાખી આવે. હવે તમે જુઓ બીજી તરફ કે જોકે એ જંગલ ખાતાનો હેતુ ખરાબ નથી, પણ ખરાબ થાય છે. ક્યાં થાય છે? હવે એ જે વિસ્તાર છે ને એ એની ટેરેટરી છે, અને સિંહ એવી છે ક્યારે ટેરેટરી છોડે ને, એની સરહદો હોય ને એ છોડીને બીજાની સરહદમાં જાય નહીં. અને બીજાની સરહદમાં જાય ને એટલે એમ સમજવાનું કે મોતને લલકાર્યું છે. અને બીજો સિંહ એની સરહદમાં આવે તો પણ સમજવાનું કે કોઈ એને આહવાન આપ્યું છે અને એની ઇનફાઇટ થાય, એક મરે હોતે. હવે આ ટેરેટરીના સિંહનું મારણ બીજી ટેરેટરીમાં નાખી આવે છે, કરે છે લાલોન, ભરે છે અરદાસ. આયા મહેનત આ સિંહ કરે છે અને એને ત્યાં નાખે. હવે થયું હું મોટે ભાગે તો ટુરિઝમના રસ્તા ઉપર એ મારણ નાખે છે એટલે ત્યાં સિંહ થોડાક વધારે રહે ને મફત ખાયા થઈ જાય, એને બધું મળે મફતનું ખાવા, એટલે એ જ્ઞાન પીડા ને પાછરિયા રહે અને ટુરિસ્ટ લોકોને સિંહ જોવા મળે. પણ થાય છે શું? બે બાજુ નુકસાન થાય છે. ઓલો સિંહ ઉપાડી લીધો, ઓલા મારણ ઉપાડી લીધું ને ત્યાં જે સિંહ છે ને એ વિચાર કરો કે ભીખો હોય, બની શકે 4 દિવસનો ભીખો હોય, એ 4-4, 5-5 દિવસે ઘણી વખત મારણ કરે છે. હવે માંડ મારણ હાથમાં આવ્યું છે એને, એના માટે એને કેટલો પેરો ભર્યો છે. હવે એ મારણને ત્યાંથી તમે ઉપાડી લીધું એટલે આ તો ભીખો થયો. તમને કોઈ ખાવા આપે, સરસ મજાની થાળી હોય ને કોક ખેંચીને વહી જાય તો થોડોક આપણો મગજનો પારો ઊંચો તો જાય જ. એવું વારંવાર કરે તો શું કરવાનું રહે? એને હિજરત કરીને ત્યાં જવું પડે જ્યાં ખોરાક ફ્રીમાં મળતો હોય, અથવા તેનું અસ્તિત્વ ટકાડવા માટે આ કરવું પડે. એટલે એને પોતાની ટેરેટરી છોડીને બીજે જાય છે, ત્યાં એને ઇનફાઇટની અંદર ઘવાય પણ છે. એમ કરતા કરતા સાયકોલોજીકલ એની માઇન્ડ ઉપર અસર થાય છે. ખાસ તો સિંહ છે ને, સિંહ એને ભૂમિનિષ્ઠા એની જોવા જેવી, એ ભૂમિને છોડે જ નહીં. આ છે આ શાસ્ત્રને સમજવા જેવું છે. એક કૂતરું હોય ને, કૂતરું આપણા પાડોશનું, એ કૂતરાને તમે કોથળો બાંધીને ગમે ત્યાં મૂક્યા હો ને 10 કિલોમીટર દૂર, તો એ ત્રીજા દિવસે એ કૂતરું ત્યાં પાછું વહી આવે જ્યાંથી તમે મૂક્યા હોય. એટલા કૂતરાને પણ એના પાડોશનો, એની ભૂમિનો, જ્યાં જન્મો છે ને એનો પ્રેમ છે. બિલાડીને તમે છે ને શહેરમાં ક્યાંક બીજાની સોસાયટીમાં મૂક્યા હોય ને તો એ ટ્રાફિક વિનતી બિલાડી પાછી જ્યાં રહેતી હોય ત્યાં આવે છે. તો આ તો સિંહ છે, એના વતનને, એની ભૂમિને જેટલો પ્રેમ કરે ને એટલું કોઈ કરતું નથી. મેં તો એના જોયું છે. એને ચેલેન્જ ના આપી શકાય, એને ત્યાંથી ખદેડી ન મુકાય, એને હિજરત કરીને જવું પડે છે. આવા જ કારણે નહીં, ઘણી વખત માનો કે આંબેડી પાર્ક થયું તો ત્યાં આપણે ફેન્સિંગ બાંધી ત્યારે એ સિંહને ત્યાંથી ખદેડવા પડ્યા હતા 2016માં. પછી એવી રીતના આપણે કોઈ માઇનિંગ, કોઈ રિસોર્ટ થતો હોય કે કોઈ સોલાર થતું હોય કે કોઈ પણ આપણી યોજનાઓ આવે છે જંગલમાં, ત્યારે શું થાય છે? એને જવું પડે. એટલે આવી રીતની સાયકોલોજીકલ છે ને, પોતાનું વતન છોડીને
હવે તમને કહું, આપણે કાયમી અહીંયા રહેતા હોય ને આપણને અહીંથી કોઈ ખદેડીને બીજે ક્યાંક મૂકી આવે તો આપણને આપણું વતન તો યાદ આવે ને. હું તમને કહું, એક વખત તાલાળા છે ને, જયારે હું વાત કરું છું 85 પહેલાની, જયારે મેનકા ગાંધીએ આ કાયદો નહોતી લઈ આવી સિંહને સર્કસમાં ન રાખવા એનો, એ સમયની વાત છે. ત્યારે એક સિંહ, 3 સિંહ હતા, એ અમારા તાલાળામાં સર્કસ આવ્યું હતું. હવે જયંતભાઈ તમે સમજો કે વર્ષો પહેલા એ સિંહનું બચ્ચું આ સર્કસ વાળા પાસે ગયું હશે, એકદમ પાછળું હશે ત્યારે, અને ઈ સિંહ પાછો તાલાળામાં સર્કસમાં આવ્યો. આ ક્યાંય તમને લગભગ ઓન ધ રેકોર્ડ નહીં મળે. આ બધી ઘટનાઓ એ સમયે મેં સાંભળેલી અને નજરો નજર જોયેલી છે. ત્યારે એ જંગલનો જે નજીક એના ગીરના વિસ્તારમાં આવી ગયો ત્યારે એ સિંહે છે ને હુઈકો ઉકરાટી કરી, ગર્જના કરી, અને ગર્જવાની એવી બધી ગર્જને કે 2 દિવસ એવો ગયો તો એના માસ્ટરને એમ થયું કે આટલું બધું સિંહને થયું છે હું. અને 18 સિંહનું ટોળું એક રહેતું હતું ત્યારે આકોલવાડીની ટેરેટરીમાં. 18 સિંહનું એના ફોટા શાસનમાં કેપ્ચર કરેલા છે, શાસન મૂકેલા. 18 સિંહો એક સાથે પાણી પીતા. એ 18 સિંહ એ આ સર્કસના પાંજરા પાસે પહોંચી ગયા હતા. એકબીજાની ઓળખ કેટલી છે જૂની, અને એના માટે થઈને એટલે એ છે ને એને વતન પ્રેમી છે. પછી બીજું કે એને જવું પડે તો ઠીક છે, પછી હવે વાં આપણે સિંહને ભોજન આપણે તૈયાર આપી દીધું. હવે તૈયાર આપ્યું ને, એ સિંહ શું કરશે? એ કોઈ પણ પશુઓને, એમાં હિંસક પશુઓને તમે રેડીમેડ ખોરાક આપી દો ને, રેડીમેડ ખોરાક, એટલે એની હિંસકતા વહી જાય. એની હિંસકતા જાય એટલે એનો સ્વભાવ વહી ગયો, એનો મૂળ સ્વભાવ વહી ગયો. હવે એ ખાલી શિકાર કરવાની જે એની તાકાત હતી ને, સિંહનું એવું છે કે એ ગુસ્સામાં આવે ને ત્યારે જ એના નોર મારા નીકળે છે. એ કોઈ પણ જનાવરને પકડે છે ને શિકારીને, ત્યારે શિકારી તડફડતું હોય ને તો જ એની અંદર આક્રમકતા આવે ને તો જ એને મારી શકે છે. એ તડફવાનું બંધ કરી જાય, જો સાનમુનું બેઠે જાય તો સિંહ સાનમુનો બે જવા. તો તમે ડિસ્કવરી નેશનલ જ્યોગ્રાફી દ્રશ્યો જોયા છે. હવે અહીંયા એની અંદરનો શિકાર વહી જાય છે, કારણ કે એને તૈયાર ભોજન મળે છે. એટલે એની આક્રમકતા, એનો મૂળ સ્વભાવ ધીમે 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 કસાતો જાય છે, બુઠ્ઠો થતો જાય છે, જતો જાય છે. પછી આવા જે સિંહ હોય છે, જે તૈયાર શિકાર ખાવા વાળા હોય છે, તૈયાર કરવા વાળા, એની અંદરથી એનું સિંહ તત્વ કહીએ ને, સિંહત્વ, એ સિંહત્વ જતું રહે છે. પછી એને જયારે ક્યારેક એમાંથી બીજે ક્યાંક ટેરેટરી છોડીને ક્યાંક બીજે મૂકવામાં આવે, ઘણી વખત ગવાય, ઘણી વખત કોઈ માંદો પડે, ઘણી વખત તો એને પાંજરામાં પાછો લઈ જવામાં આવે, અને અહીંયા ઝૂમાં એની સારવાર કરીને પણ પાછું મૂકી દેવામાં આવે. ત્યારે એની અંદર શિકાર કરવાની જે પ્રથા હતી, એનો જે મૂળ સ્વભાવ હતો એ રહેતો નથી. આ કેના જેવું થાય છે કે આપણે બાંધવું હોય ને, કોઈ કાર્ય બાંધવું હોય ને, ત્યારે આપણે હાથનો ઉપયોગ કરવો પડે, આમ ને એમ કરવું પડે. આપણે એમ કઈ અદબ પાડીને પછી બાંધો તો આપણે ન બાંધી શકીએ. ઝઘડો આપણે અંદર, આપણું મગજ આક્રમક ન થાય. આવું કંઈક રીતનું એની સાથે થાય છે. આવા ઘણા, એક ફેક્ટર નથી જયંતભાઈ સિંહ આક્રમક થયા. એ પેલા ગોવાળોને જંગલમાંથી કાઢ્યા ને બારોબાર, હવે એ એનો રખેવાળ હતો. રખેવાળ હતો એટલું જ નહીં, મેં તો છે ને, હું તો પ્રકૃતિનો અભ્યાસ કરું છું ને બહુ, એટલે મને ખબર છે કે દરેક પ્રાણીઓને, દરેક જીવને, એના શરીરને એના શરીર માટે ખાસ આઈટમ કુદરતે બીજી બનાવેલી હોય છે. સમજાણું? એ ખાઈને તો જ એનામાં એ તાકાત આવે, એ હોર્મોન્સ આવે, એ ન્યુટ્રિશન આવે. એટલે માનો કે સાપ છે તો સાપ છે ને, સાપ એ દેડકાને ખાય. બિલાડી છે આ મેન, પછી ઉંદેડા એ સેકન્ડ કેડરમાં આવે એના માટે. પછી બિલાડી છે તો એનો પ્રિય ખોરાક છે ને એ ઉંદર છે. દરેકનો એક એક ખોરાક છે. બિલાડી છે ને મહિનામાં એક વખત ગમે ત્યાંથી ઉંદર ગોતી લે, અને તો જ જીવી શકે, નકર મરી જાય, કારણ કે એને ન્યુટ્રિશન ન મળે. અને જે મને ખાવાની ઈચ્છા થતી હોય ને, એ ન્યુટ્રિશનની મારા શરીરને જરૂર પડી હોય, એમાં આયુર્વેદ શાસ્ત્ર કહે છે. આપણે બાળક ઘણી વખત એમ કે ને કે મારા છાશ ખાટી ખાવી છે, આપણે ન ખાવા દઈએ, પણ એને ગમે કેલ્શિયમ ઘટ્યું હોય, ગમે વિટામિન સી ઘટ્યું હોય, ત્યારે એને આટલી બધી ખાવાનું ઈચ્છા થાય. એમ સિંહનો પ્રિય ખોરાક ભેંસ છે. ભેંસનું માંસ એના માટે પૂરેપૂરું ન્યુટ્રિશન આપવા વાળું છે. ભેંસનું માંસ જ્યાં સુધી ખાતો ને સિંહ, ત્યાં સુધી એને કોઈ વેક્સિન પણ, એવા વાયરસ પણ એની અંદર પ્રવેશતા નહીં. તમને ખબર હોય તો એક વખત એવો વાયરસ આવ્યો તો કેટલાય સિંહ મરી ગયા હતા. ઢાક પીછોડો ઘણો બધો થયો તો, પણ ઘણા મરી ગયા હતા, મને ખબર છે. હવે
આ ઓલા નેહડાના માલધારીઓને બારા કાઢ્યા, લગભગ 82-85 ની વાત છે, ત્યાંથી કાઢ્યા ભાઈ, એને વસાહત બીજા આપી દીધી. હવે એ શું હતો, એ ગોવાળ હતો ને, એ સિંહનો પ્રેમી, સાચો પ્રેમીડો હતો. એ જંગલમાં શું થાય છે ને, એના વાવડ પણ એની પાસે રહેતા. એ વાતો કરતા હોય ને ગોવાળો, ઓલો ભૂરો અહીંયા આવ્યો તો, ઓલો ટીલિયો અહીંયા આવ્યો તો, ઓલો સુલતાન હતો, ઓલો અકબર દેખાણો, એના બધાના નામ પાડતા સિંહના, બરાબર. અને એ નેહડામાં જંગલમાં રહેતા ત્યારે ગામડાના લોકો હોય ને, જે ગામડામાં રહેતા હોય, એ લોકોનું પાડરું હોય ને, પાડરું એ એને આપે. અમે આપેલું, મને યાદ છે. પછી એ ખડેલું થાય ને, પુખ્ત થાય ને, પછી આપણે લઈ આવવાનું. એની દર વર્ષની વરાયતું હોય, એટલે પૈસા હોય, એટલા પૈસા એને આપવાના, પણ એ મોટું કરી દે. ક્યારેક એમ કહે કે ભાઈ તમારું ખડેલું છે ને સિંહ ખાઈ ગયું, તો પછી એનો હિસાબ કિતાબ કઈ સમજવાનો નહીં. એ સિંહ ખાઈ ગયો એટલે ખેડૂતને ખબર હોય ને માલધારીને ખબર હોય કે સિંહ જે ખડ ન ખાય, એ માંસ ખાય, ભેંસ ખાય. હવે એવી રીતની એને આસાન ખોરાક હતો, ભેંસ મળતી તેને ખાવા. અને ઓલો ગોવાળ હતો ને, એના કારણે દાણ ચોરી ક્યાંય જંગલમાં નહોતી થતી. કોઈ એક ખોટો પુલ કર્યો હોય તો એને ખબર હોય, લાગે પણ કાબો હોય, એને ખબર હોય કે આમાં રેતી ક્યાંથી આવી છે ને પથ્થરો ક્યાંથી આવ્યા છે. જંગલમાં છે ને, કોઈ પણ જંગલનું બાંધકામ થાય ને ત્યારે નિયમ એવો છે કે એક પણ એની કાંકરી અડવાની નહીં. એ રેવન્યુ માંથી કે જંગલ વિસ્તારની બહારથી બધું લઈ આવવાનું હોય છે. આ બધું એ આખો એક જુદી વાત છે. પણ હા, પણ આ બધા છે ને ગોવાળો, એ ખરેખર રખેવાળો હતા અને ખૂબ સારું કામ કરતા. અને એ સમયે સંખ્યા વધતી જ હતી, કારણ કે 17 સિંહ રહ્યા હતા, આમ તો 7 કે 17, એમાંથી આટલા સિંહ વધ્યા હતા એના કાર્યકાળમાં વધ્યા. હવે અત્યારે વધ્યા છે ખરા, સમજાણું, અટાણે સિંહ વધ્યા છે ખરા, પણ આ સિંહ એમ લાગે કે 900 સિંહ ભેગા કરીને આપણને મૂળ સ્વભાવના 9 સિંહ મળતા હોય ને તો એ લઈ આવ્યું, એવા સ્વભાવના સિંહને કરી દીધા છે. અટાણે આપણને શરમ થાય કે આ સિંહના ગુણગાન ગાવા કે હવે નો ગાવા. કોક આપણને ગાયડું દે કે આ માણસને મારી નાખે, અને આ સાહેબ સિંહની હું આટલી બધી સારી સારી વાતો કરે છે. સિંહની ખરેખર બહારના લોકો સાંભળે ને ભાઈ, ગુજરાતના કે જેનો સિંહનો અનુભવ નથી, સિંહની વચ્ચે નથી રહ્યા, એને તો એમ જ થાય કે આ વાત ખોટી છે, આને હવે છે ને સિંહને હવે પતાવી દેવા જોઈએ, એને તો એવું જ થાય. પણ અમને ખબર છે સિંહ બાપલો એવો નથી. પરસોત્તમભાઈ, આ જે ઘટના આવી એટલે સોશિયલ મીડિયામાં ઘણી હું એવા કમેન્ટ્સો પણ વાંચતા હોઉં છું કે સિંહ હુમલો કરે તો એનું કઈ નહીં ને આપણે હુમલો કરીએ તો આપણે જેલમાં જવાનું, એવી હવે વાતો હવે ઊભી થઈ રહી છે કે સિંહ હુમલો કરે છે તો આપણે બચાવ પણ નહીં કરવાનો, આપણે બચાવ કરીએ તો આપણને જેલમાં જવાનું થાય. એટલે હવે મનુષ્યની પણ એ પ્રકૃતિ બદલાઈ રહી છે. પણ અહીંયા બીજી વસ્તુ પરસોત્તમભાઈ, મારે એક વસ્તુ એ પણ જાણવી છે. આપણે હમણાં જ તમે આખી વાત કરી કે ટેરેટરી, પહેલા સિંહની ટેરેટરી, જંગલ પહેલા એવું હતું કે જંગલ મોટું હતું, ટેરેટરી પણ દરેક સિંહની નક્કી હતી. હવે જંગલ નાનું થતું જાય છે. તમે જેમ કહ્યું રિસોર્ટ આવી રહ્યા છે, કન્સ્ટ્રક્શન થઈ રહ્યા છે, અને સિંહની સંખ્યા પણ વધતી જાય છે. તો એવું લાગે છે કે હવે ટેરેટરીના કારણે સિંહ જંગલમાંથી બહાર આવી રહ્યા છે, કારણ કે હવે ટેરેટરી બી એમના માટે એક જંગ છે. આ બધો જે મનુષ્ય વાળો પડકાર તો છે જ એમના માટે, પણ હવે ટેરેટરી વાળો પણ પડકાર એમના માટે ઉભો થયો છે. રજવાડા, ટેરેટરી એટલે ના રજવાડા, ટેરેટરી એટલે એનું મળ મૂત્ર ક્યાંક નાખી આવે, ક્યાંક ઝાડવા સાથે ગહી આવે, અને એનો વિસ્તાર કરેલો ઉભો હતો ને એ. જયંતભાઈ, આ વાત છે ને હું તમને સમજાવું, લોજિકલી સમજાવું એમાં શું છે. આ એનું રજવાડું છે ને, રજવાડું, એ રજવાડાનું આ કુટુંબ છે, એનું ફેમિલી છે, બરાબર. હવે એ આપણે એમ કહીએ ને કે એની સંખ્યા વધી છે, ટેરેટરી ઘટી છે. આ વાત સાચી નથી. એટલા માટે સિંહ આક્રમક થયા નથી, એટલા માટે બહાર ગયા નથી. સિંહને કંટાળીને ગયા છે, ઘણા કારણોથી કંટાળ્યા છે સિંહ. સિંહને શાંતિ જોઈએ છે, જ્યાં શાંતિ મળે છે ત્યાં જોઈએ. સિંધુ ખીણના પ્રદેશમાં સિંધુ ખીણની સંસ્કૃતિનો વિકાસ થયો એટલા માટે કે ત્યાં એને જોતા હતા, પરિબળો તત્વો એ મળતા હતા. એટલે જ્યાં જે નથી મળતું ને એ લેવા માટે ત્યાં જાય છે. અહીંયા એને શાંતિ નથી મળતી, એ શાંતિ માટે ત્યાં જાય છે, પણ ત્યાં એને શાંતિ તો મળતી જ નથી, આપણને ખબર છે. હવે સિંહ છે ને, સિંહ એ એની ટેરેટરીમાંથી જયારે બારો જાય છે ત્યારે બીજી ટેરેટરીના એ મેળવે છે. એક ખાલી ટેરેટરી એટલે બધા સિંહોને તકલીફ નથી થતી. એ ટેરેટરીમાં જાય ને અને જો જીતે ત્યાં જઈ, એનો પાછળો થાય 5 વર્ષનો થાય ને એટલે એમ કે જા હવે તારો વિસ્તાર તું બીજો ઉભો કર, એટલે જાય.
હા, એની પાછળનું કારણ છે, કારણ કે એને ઇન્ટર બ્રીડિંગ ક્રોસિંગ નથી થતું, એનો ઇન્ટર સેક્સ્યુઅલ એ લોકો નથી માનતા, એ કે એનું સંશોધનનો વિષય જોવા જેવો વિષય, એટલે તેનું શૌર્ય અને પરાક્રમ ટકે છે, એટલે બ્રહ્મચર્યનો ગુણ આપણે એની પાસેથી લઈએ છીએ. એટલે એ જ્યારે બીજાની ટેરેટરીમાં જાય ને ત્યારે આખી ટેરેટરી એને મળી જાય છે. એની જેટલી સિંહણ હોય ને, માનો કે 7-8 સિંહણ ને બધું હોય, એના હાથમાં આવી જાય છે. રજવાડું તો એને મળી જાય છે, અને ઓલો સિંહ હોય છે એને પછી જે ગિલ્ડો સિંહ ત્યાંથી જાય એને ક્યાં પછી ટેરેટરી ગોતવાની છે? એ તો છુપો રખડે છે ગામડાની આસપાસ, કારણ કે ગલઢો થઈ ગયો પછી છે એની રૂવાટી કાળી થઈ ગઈ હોય, કાળી થઈ એટલે 16-17 વર્ષનો થઈ ગયો એમ સમજવાનું. અને એનો છે ને અંત ખરાબ હોય છે, કારણ કે પછી ગામડાની આસપાસ એવા સિંહ ગિલ્ડા સિંહ રહેતા હોય છે. કોઈ નિર્બળ કોઈ શિકારી માંદું કોઈ પશુ મળી જાય તો એને મારે છે, અથવા તો ગામનું મરેલું ઢોર, ગામની ભાગોળે ક્યાંય મળી જાય તો મરેલ ઢોરને ખાય છે એ ઓલો ગલઢો થયેલો સિંહ, અને પછી તો એ આ જગત છોડીને વહી જાય છે. સિંહના જીવનમાં સંઘર્ષ જબરજસ્ત, એનું વાંચીને ત્યારે ખબર પડે કે સિંહને જયારે એની ટેરેટરી છોડવી પડે ને, એ સૌથી દુઃખદ એને જીવનની ઘટના અને કરુણ ઘટના, આપણને જોઈને આંખમાં આંસુ આવી જાય જયારે એ સિંહ ટેરેટરી છોડીને જતો હોય, એના પરિવારને આમ બહુ દૂર ગયા પછી એક વખત પાછું વાળીને જોવે છે, અને જેની સાથે એને મોટો કર્મયોગ ખેલ્યો છે ને એની છેલ્લી વાર જોતો હોય, પછી એના જીવનમાં ક્યારેય જોતું નથી. અને એમ કહેવાય ને કાગડા કૂતરાને મોતે ને મરવાનું છે, એ રસ્તે જાય છે. એ પ્રસંગ અને એક બીજો પ્રસંગ પાઠડાને કહી દે ને સિંહ કે હવે જા તારું વિસ્તાર બનાવ, ત્યારે પાઠડું જઈને પોતાની ટેરેટરી, પોતાનું સામ્રાજ્ય ગોતવા માટે, પોતાનું રજવાડું સ્થાપવા માટે જે સંઘર્ષ કરે, ઇનફાઇટ કરે, બાંધે છે, દરેક વખતે જીતે એવું નથી, ઘણી વખત હારે છે, ગવાય છે, મરે પણ છે. એ એનો ક્રિટિકલ સમય હોય છે. એટલે મને એવું નથી લાગતું વ્યક્તિગત રીતે કે એને વિસ્તાર ઘટે છે. અને પણ જો પરસોત્તમભાઈ આપણે એક બીજી વાત પણ એવી આવે છે, જ્યારે સિંહોની સંખ્યાની વાતો આવતી હોય છે કે સિંહોની સંખ્યા વધે છે અને આપણે અહીંયા ગીરમાં હવે જે જંગલ છે કદાચ એને નાનું પડી રહ્યું હોય તો અન્ય રાજ્યમાં એને મૂકવા જોઈએ, એવી ઘણી વાર વાતો આવતી હોય છે. તો શું એવું કરવાથી આનું કોઈ નિરાકરણ આવે ખરી? સિંહ, મેં તમને કીધું, જગત આપણા દેશની આપણી વિરાસત છે, આમ તો મનુષ્ય માત્રની વિરાસત છે. જો એનું અસ્તિત્વ અહીંયા જોખમમાં જ હોય, જો અત્યારે એવું થવા માંડે તો હું નથી માનતો કે હવે ખાલી 5 વર્ષમાં આ સિંહની સ્થિતિ આવીને આવી રહી, આનાથી બગડે, બહુ બદતર થાય જો ખાસ સુધારા ન લેવામાં આવે તો. ઈચ્છા શક્તિ વાળો કોઈ માણસ આમાં જો કૂદકો ન મારે તો આવું થતું હોય તો સિંહ જો બચતો હોય તો જ્યાં એનું અસ્તિત્વ ક્યાંય પણ સલામત એવા પ્રયોગ કરાય જ. મધ્યપ્રદેશનો વિસ્તાર છે, અને હું તમને કહું ત્યાં છે ને વાઘ જેવા વાઘનો સ્વભાવ એવો નથી, છતાંય વાઘને કેટલી સુરક્ષા મળે છે. વાઘને ક્યાંય આવા શો નથી થતા ત્યાં, બહુ એ જબરજસ્ત. મેં એનું વાંચ્યું જોયું છે. એટલે તો પછી એ પ્રયોગ પણ કરવો જોઈએ. અને ભાઈ પૈસાની ક્યાંક કોઈ ના પાડે છે આના ઉપર પ્રયોગ કરવા માટે, પુષ્કળ એટલે ઢકાઈ જાય એટલી ગ્રાન્ટો આવે છે સિંહ માટે બચાવવા માટે. તો પછી જોવું જોઈએ કે આ સિંહે એટેક કર્યો તો એનું સંશોધન કેમ કોઈ નથી કરતું? ભાઈ ભીખો હતો, એના પેટમાં હોજરીમાં શું હતું, કોના કારણે થયો? સાહેબ તમે સંશોધન કરો તો ખબર પડે. એની પાસે નથી, એની પાસે ટેરેટરીનો પ્રશ્ન જ નથી. એને છે ને, મેં તમને કીધું આ એક છે ને ઇગોલિસ્ટિક પ્રાણી છે સ્વભાવમાં. એ છે ને એનો રૂવાબ છે. આ રૂવાબ તમે કોઈ બહુ જોરદાર ખંતીલો માણસ, દાદાગીરીથી આમ શૌર્યથી જે માણસ જીવો હોય ને, આવા માણસને મેં ગામમાં જોયું છે. આવો માણસ કોઈ સરપંચ કે ગામનો કોઈ વડીલ હોય અને પછી કોઈ આવીને એની ઉપર એટેક કરે ને, એને ખાલી સત્તામાંથી હરાવી દે ને તોય એનો પ્રતિષ્ઠાઘાતથી એ માણસને હાર્ટ એટેક આવીને મરી જાય. પછી નથી જીવી શકતા આવા માણસ. સમજાણું? તમને ખબર હશે, એને કોઈ કાંક રોગ આવી જાય. સિંહ જેવો માણસ સિંહની જેમ જીવવો હોય ને, એને જયારે તમે દબાવી દો કે એની કોઈ ફાઇલ હાથમાં લઈ લો અથવા એને બ્લેકમેલિંગ કરાવી દો, એને લાચાર કરો ને, પછી એ બહુ જીવી ન શકે. એના સ્વભાવમાં ફેરફાર થયા છે એના ભૂખના કારણે નહીં. સિંહનો બચ્ચો છે એ થોડો ભીખો રહે, એનો શિકારી હાથે ગોતી લે. એનો શિકારી કોઈ દી મારણ કોઈ બીજાનું મારેલું ન ખાય ને, વાછી ન ખાય. આ સિંહ છે. પણ એની અંદર ફેરફાર થયો છે ને, એની પાછળનું કારણ મેં તમને કીધા, એ સાયકોલોજીકલ બધી ઇફેક્ટો છે. ઘણું બધું આપણે એની સાથે એવું બધું કર્યું છે, એના ઘર્ષણમાં આવ્યા છીએ.
સિંહને ચાળો કરવો એટલે, સિંહને લાઈટું કરવી એટલે, સિંહને શાંતિથી ન સુવા દેવા એટલે, સિંહને શાંતિથી શયન ન કરવા દેવું એટલે, આ બધી વસ્તુ ઘણી બધી છે. મેં તમને કીધું એક ફેક્ટર નથી, ઘણા બધા ફેક્ટરો છે. પણ ઘણી વખત આપણે એ કેટલાક સંશોધનો કરવા જોઈએ કે આવું શું કે આ માર્યું છે, હવે આ સિંહ છે હમણાં જે સીડી ઉપર માર્યો, બરાબર, એ થોડોક યંગ પાઠડા જેવો સિંહ છે, બરાબર છે, તો એનો હિસ્ટ્રી જોવો જોઈએ. આપણે કેમ હિટલરને ભણીએ, ભાઈ હિટલર આવો શું કામે થયો હતો, ભાઈ એના બાળપણમાં આવું થયું હતું, એટલે તો સિગમન્ડ ફ્રોઈડની થિયરી પ્રમાણે એમાંય કઈક થિયરી હશે ને, જોવું જોઈએ. પેટમાં ભૂખ હતી એટલે આ ભૂખ ઓળખી આવ્યો હતો કે એની સાથે ન કરવા જેવા કૃત્ય થતા, એ ક્યાંથી આવ્યો છે, એને છેલ્લે કોણે જોયો હતો, કયા ટેરેટરીનો છે. સાહેબ પગેરું શોધો ને, પગેરું એટલે માણસો, સ્થાનિક માણસોને જરીએ જરી કણે કણની ખબર હોય કે ઓલો ક્યારે અહીંયા નીકળ્યો હતો, કોણે જોયો હતો, કોણે એને પથ્થરો માર્યો હતો, આ બધાને ખબર હોય. આપણે પોલીસ લાઈનની અંદર સીઆઈડીઓ નથી, ભિખારી થઈને ગમે એવા થઈને ગમે ત્યાં જઈને જાણી લે. અહીંયા નથી સીઆઈડી થવાતું, અહીંયા છુપાવે છે, નથી કામ કરાતું. ભિખારી થઈને ગાંડો થઈને વહી જાય ને, એમાં 2-4 જણાને મોકલી દે તો શું થાય ખબર પડી જાય. સંશોધન કરવું પડે, સંશોધનનો વિષય છે. પરસોત્તમભાઈ, મારો છેલ્લો સવાલ એ છે કે શું હવે સિંહે જે એનો મિજાજ બદલ્યો છે, એ સિંહ ફરીથી એના ઓરિજિનલ મિજાજમાં પાછો આવી શકે? કારણ કે જો આ પરિસ્થિતિ રહે તો હવે આસપાસના લોકોને જીવવું મુશ્કેલ પડી શકે. આવા પાછો જે મૂળ સ્વભાવમાં, એ થોડીક મુશ્કેલ વાત છે. હું 3 વર્ષથી સિંહને જોઉં છું ને, 3 વર્ષથી જયંતભાઈ, મને લાગે છે કે હવે જે માણસ બદલો છે ને એમ સિંહ બદલો છે. આ એટેક કર્યા ને, 7 એટેક હમણાં થયા, એ મારા માટે તો બહુ આશ્ચર્યનો વિષય છે. પણ હું 3 વર્ષથી કહું છું. કેવી રીતનો કે મેં એક વખત એક નેહડાના એક ભાઈને પૂછ્યું, દાદાને, કે દાદા અહીંયા સિંહ આવે છે તો અંદરથી ભેહોને લઈ જાય? એ કે નથી આવતો. એ બાપા 90 વર્ષના હતા. હું કહું કેમ નથી આવતો? તો આવે. એ કે પેલાનો સિંહ હતો ને, એ આ વાયડી ઠેકીને વહી આવતો અને વાયડમાંથી સિંહ અમે ગમે એટલું જાગતા ને તોય લઈને વહી જતો. હવેના સિંહની આ તાકાત નથી કે. એટલે સિંહ તો નબળો પડ્યો, એ જંગલના દાદાએ કીધું હતું. સિંહ છે ને વૃત્તિનો નબળો થયો છે, તાકાતનો નબળો થયો છે. હવે આ સિંહને તમે કીધું કે મૂળ સ્વભાવમાં લઈ આવવો હોય તો આપણે જે રૂટેથી આવ્યા ને એ રૂટે પાછું રિવર્સ જવું પડે. 15 વર્ષમાં 20 વર્ષની અંદર જે આપણે જે જંગલને બનાવ્યું ને, પાછું 15-20 વર્ષ પેલાનું પાછું જંગલ બનાવવું પડે, એવો માણસ કરવો પડે. હું તો કહું આજે ઓલા ઇકોઝોન ને આવે છે ને, ઇકોઝોનનો ખેડૂતો વિરોધ કરે છે. ખરેખર એમાં ઇકોઝોનમાં એવો વિરોધ કરવા જેવું નથી. ઇકોઝોન સારી વસ્તુ છે. મૂળ સ્વભાવે સિંહ અહીંયા રહે. જંગલની અંદર સિંહ રહેતો હોય, તમે બેડરૂમમાં રહેતા હોય તો શયનખંડમાં, દીવાનખંડમાં બેસવા આવો કે ન આવો, પોર્ચમાં બેસવા જાવ કે ન જાવ, ફળિયામાં ફરવા જાવ કે ન જાવ, રસોડામાં ખાવા જાવ કે ન જાવ, એમ એક એનું રસોડું છે, એક એનો બેડરૂમ છે. જંગલની અંદર એ ઝાડવાથી ઘેરાયેલું છે એટલે એમાં જાય, પણ શિકાર કરવો એને મુશ્કેલ થાય. એટલે જંગલની બાજુનો વિસ્તાર છે ને, એમાં એને શિકાર આસાનીથી મળે છે, દોડી શકે છે, જોઈ શકે છે. અને આ ખેતરનો જે વિસ્તાર છે ને, અમુક જંગલથી દૂરનો વિસ્તાર, એ ઇકોઝોન, બીજું કાંઈ નહીં. ટૂંકમાં સિંહની ઓસરી કે સિંહનું ફળિયું લટાર કરવા માટે, વોકિંગ કરવા માટે નીકળે ત્યારે નીકળે. આ નિયમને જેટલો આપણે કાયદેસર અને જેટલો કડક રીતે લેવા માંગીએ છીએ ને, એટલો જ કડક રીતે તો ઇકોઝોનની અંદર રિસોર્ટ ન હોય, ઇકોઝોનની અંદર ખાયણું ન હોય, ઇકોઝોનની અંદર જે ઘણું બધું એવું છે કે ન હોય તો ન હોય. ખેડૂતને કાંઈ, આપણે ખેડૂત તો રાડારાડ કરે, હું ખેડૂતનો દીકરો છું, પણ એ આપણે રાડારાડ કરીએ ને એમાં ખેડૂતને કાંઈ નુકસાન નથી. પણ નુકસાન છે એવી વાતો વેતી કરવામાં આવે છે કે પછી કે તમે વેચી નહીં શકો, નામ નહીં કરો, તેમ નહીં કરો. આવું નથી. અને હું તો કહું પ્રકૃતિના ભોગે, જો પ્રકૃતિ, જો સિંહ જેવું પ્રાણી બચતું હોય ને, તેના માટે બધાએ ભોગ દેવો જોઈએ. કારણ કે એને બચાવવો છે ને. તમે જે મને પ્રશ્ન કર્યો કે આને પાછો સ્વભાવમાં લઈ આવવો હોય તો શું કરવાનું, આ સ્વભાવમાં બગડ્યો એને 15-20 વર્ષથી આખી આ પેઢી છે ને એને ખબર જ નથી. આપણે આપણી પેઢીને સમજાવવું હોય ને કે રેડિયો, કે આપણી પેઢી ફોન, કે આપણી પેઢીને સમજાવવું હોય પેલાનો સમય લાઇટ નહોતી એવું ગામડું, તો એને જોયું જ નથી. હવે આનો મૂળ ડીએનએ છે ને, ભગવાન કૃષ્ણએ કીધું કે ભાઈ પશુઓમાં હું સિંહ છું એટલે હશે જ, એમાં કોઈ શંકા કરવા જેવું નથી. તો એનો ડીએનએ તો એ ભગવાને કીધું એનો ડીએનએ છે. તો આને હવે શાંતિથી પાછી 2 પેઢી સુધી, 3 પેઢી સુધી શાંતિથી એ વાતાવરણમાં પાછો રાખીએ તો એ સિંહ પાછો હતો એવો ને એવો મૂળ થાય.
ઈચ્છા શક્તિ વાળો છે ને કોઈ માણસ જોઈએ, અધિકારી જોઈએ, કોઈ જબરજસ્ત એના માટે આંખમાંથી આંસુ કાઢે એવો, હૃદય એનું બળે ને એવો સાચો પ્રકૃતિ પ્રેમી. બાકી જયંતભાઈ, પ્રકૃતિ પ્રેમીઓ ઘણા બધા છે, પણ કેટલાક પ્રકૃતિ પ્રેમીઓ ખોટી હાવ કરીને ડરાવવાના કે રૂપિયા લેવાના ધંધા કરતા હોય છે. એવા એક બેને હું ઓળખું છું, બરાબર. એટલે માણસો ખાટલે મોટી ખોટ છે કે માણસમાં છે ને દાનતમાં એની ઈમાનદારીમાં ખોટ આવી છે, અને એનું આ પરિણામ છે ભાઈ. એનું પરિણામ કોણ ભોગવે? આપણને એમ થાય કે આ બાળકને નિર્દોષ મારી કોઈ, એનો શું વાક ખરેખર? આ ઓલું ઉનાનો હમણાં એક બાળક માર્યું, ઈ નાનું એવું બાળક જ હતું ને, પાપા પાસેથી ખેંચીને લઈ ગયો છે, એનો શું વાક? પણ એનો વાક નથી, અને ઓલા સિંહનો વાક નથી. સિંહને તમે સ્વભાવથી વિરુદ્ધ લઈ ગયા છો. સિંહ તો પ્રાણી છે, મનુષ્ય થોડો છે. તસ્યામૃતા પુત્રા કે છે ઉપનિષદો, એવો ઈ નથી. એ પ્રાણી છે, તો એ પ્રાણીની સાથે આપણે જેવો વ્યવહાર કરવો જોઈએ, જેવું લર્નેડ, જેવું ભદ્ર આપણે વર્તન કરવું જોઈએ, એવું આપણે નથી કર્યું. અને હું ખાતરીથી એ કહું છું કે આ જૂની પેઢીના માણસોએ નથી કે જૂની માણસોના પેઢીએ એવું જ વર્તન કર્યું છે. ગીરના સ્થાનિક લોકોએ એવું વર્તન કર્યું છે. બહારથી આયાતી આવેલા લોકોએ સિંહની છે ને પત્તર ઠોકી છે. એવું તો મને બહુ ગુસ્સો આવે છે એ લોકો જયારે લાઈન શો કરતા હોય છે ત્યારે. અને અમારા મૂળ છોકરાઓ છે ને ન્યાના, ઈ હવે આ ટુરિસ્ટોની સાથે ભળી ગયા છે. હાલો લાઈન શો કરી, હાલો અમે બતાવીએ. બાઇક લઈને રાતના નીકળી જાય સિંહ જોવા, અને ક્યાંય આવે એટલે ફોન કરે. ઘણા તો ધંધો કરે છે સાહેબ, પૈસા મળે છે. એક સિંહ બતાવી દો તમે, મેં વાત સાંભળેલી છે, ના પુરાવા મારી પાસે માગો તો હું પુરાવા ન આપી શકું, પણ સિંહને બતાવો ને એટલે સિંહ બતાવવા વાળો હોય ને 3000 રૂપિયા મળે, એક રિસોર્ટ વાળો આપે. અને રિસોર્ટ વાળા એના બધા સિંહ હોય ને, એના બધા ટુરિસ્ટ હોય, એને સિંહ બતાવી દે. એ બતાવે તો એને શું ફાયદો થાય? એને એ ફાયદો થાય કે ઓલા 3000 રૂપિયા રૂમ આપ્યો તો, પણ સિંહ બતાવે તો એને 5000 રૂપિયાના રૂમના એવા ભાવ નક્કી હોય છે. બધું આવું છે બધું. જી એમાં બધાને પરસોત્તમભાઈ, વિનંતી. તમે બહુ ડિટેલમાં વાત કરી. ખરેખર અત્યારે જે સિંહનો સ્વભાવ બદલાયો છે, કેમ બદલાયો છે, એની પાછળના કારણો શું છે, આ તમામ બાબતો લઈને તમે વાત કરી છે. અને આશા રાખીએ છીએ કે તમે જે પ્રકારે કીધું, પ્રકૃતિ પ્રેમીઓ વાળો કોઈ માણસ તંત્રમાં હોય અને કોઈ નિર્ણય લે તો આ જે સ્વભાવ છે એ પાછો સિંહનો આવી શકે એવી અત્યારે પરિસ્થિતિ છે. તમે પરસોત્તમભાઈ નવજીવન ન્યૂઝ સાથે જોડાયા, તમારો સમય આપ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. આપે સાંભળ્યા ડોક્ટર પરસોત્તમ, જેમણે લાંબા સમયથી ગીરમાં રહી રહ્યા છે, તેમનું બચપન પણ ગીરમાં વીત્યું છે, અને અત્યારે જે પ્રકારે સિંહ દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે મનુષ્યો ઉપર, અને મનુષ્યો જીવ ગુમાવી રહ્યા છે, તેના પાછળના કારણ શું હતા, શા માટે સિંહ હુમલો કરી રહ્યો છે, સિંહનો મિજાજ કેમ બદલાયો, આ તમામ બાબતોને લઈને આપણી સાથે ડોક્ટર પરસોત્તમ બારસિયા દ્વારા વાત કરવામાં આવી હતી. આ પ્રકારના સમાચાર અને ચર્ચાઓ લઈને ફરી તમારી સાથે મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે